કેમ છો બધા મજામાં ને? આજે આપણે બનાવવાના છીએ ચાટપુરી. જોરદાર રીતે ચાટપુરીની મજા લેવી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. આ ભાઈને જોવો, ચાટપુરીનો ચસ્કો તો લાગી જ ગયો લાગે છે ને. પૂરીના લોટ માટે આપણે મેંદાનો લોટ, જરૂરી મુજબ રવાનો લોટ અને જરૂરી મુજબ તેલ નાખવાનું રહેશે. આગળ આપણે પૂરી એકદમ સરસ રીતે બનાવી લેશું. એકદમ નાની પૂરી બનાવવાની છે. પૂરી બનાવવા માટે આપણે રેડીમેડ ફરમો લીધો છે. તમને બહારની દુકાન ઉપરથી ગમે કિચનવેરની દુકાન ઉપરથી તમને આ ફરમો મળી જશે. આગળની પ્રોસેસમાં આપણે એક ફરમો લઈને એની ઉપર પૂરી રાખીને પાછો એક ફરમો રાખીને આપણે પૂરી બનાવવાની રહેશે. સરસ રીતે આ રીતના કટિંગ કરવાનું છે. વધારાનો લોટ આપણે કાઢી નાખવાનો છે. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે પૂરીને તળવા માટે મૂકી દેશું. પૂરી તળવાનું ચાલુ છે ત્યાં સુધીમાં આપણે ચીપિયા વડે જે ફરમા હતા તે આપણે બહાર કાઢવાના છે. પૂરીનો કલર ગોલ્ડન બ્રાઉન કલરનો આવી જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરશું. પૂરી કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે એને બહાર કાઢી લેશું. ઘણી બધી પૂરી આપણે તળીને કમ્પ્લીટ કરી લીધી છે. પૂરી ભરવા માટે આપણે બટાકાનો માવો બનાવી લીધો છે. બાફેલા મગ, બાફેલા ચણા અને ટેસ્ટફુલ પાણીપુરીનું પાણી પણ બનાવી લીધું છે. તેમાં આપણે ટમેટાં, કાંદા અને આંબલીનું પાણી પણ બનાવી લીધું છે. આપણે હવે ચાટપુરી બનાવવાનું ચાલુ કરીએ. સૌપ્રથમ આપણે બટાકાનો માવો એડ કરીશું. ત્યારબાદ આપણે કટિંગ કરેલા ટમેટાં નાખશું. ત્યારબાદ આપણે કટિંગ કરેલા કાંદા એડ કરીશું. બાફેલા ચણા નાખશું. હવે આપણે તેમાં સેવ નાખશું. બાફેલા મગ નાખશું. સરસ મજાનું આંબલીનું પાણી નાખશું. લાસ્ટમાં આપણે પાણીપુરીનું પાણી નાખશું. તો મિત્રો રેડી છે આપણી ચાટપુરી. તમારા ફ્રેન્ડ લોકોને શેર કરો અને ઘરે જ બનાવો બહાર જેવા ટેસ્ટની